હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત નાઈ ધોઈ મિત્રો રેડી થઈ જાય છે. મિત્રો ફોન પડી ગયો મારા હાથમાં તો ડીજું હાલ ઉઠ્યું છે, ઉઠીને તરત ફોન જોવા જતું રહ્યું. બાકી તો મિત્રો ઘરમાં સરસ મસ્તની દિવાબત્તી થઈ ગઈ છે. મોર્નિંગમાં 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને મિત્રો સરસ નાઈ રેડી થઈ ગયા. બાકી ચકલી બેનનો મારો તો મિત્રો મુંડો તો સ્કૂલમાં જતો રહ્યો, ડીગી વાયકાનો ઊંઘી રહી છે. હવે ટાઈમ થઈ ગયો છે મિત્રો શૂટિંગમાં જવાનું. રાજુ કાકાને વાત કરીએ અને પછી નીકળી જઈએ શૂટિંગમાં. મિત્રો સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગર મ્યુઝિકના લાઈવ શૂટિંગ. તો મિત્રો અત્યારે વાગી જશે 9, આવી જશે શૂટિંગમાં. મસ્ત મિત્રો પગાનો કપડો પહેરી તૈયાર રેડી થઈ જાય છે. આજે મિત્રો શૂટિંગનું લોકેશન નવી જગ્યાએ આવે છે. થોડું ઘણું હોટલનું શૂટિંગ કરવાનું છે. મિત્રો આપણી મંડળી વાયકણ છે બુકચર પાર્લર. શૂટિંગ મિત્રો ચાલુ છે. શૂટિંગના મિત્રો હારા 1-2 કટ પૂરા થયા, બીજા હજી બાકી તો મસ્ત બન્યા રહો. મિત્રો એકાદો કટ ઊંડા ઉતરેલા એટલે તમને જોયા ખબર પડી હતી શેઠથી ઓમ 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 કરતા હતા. તમે તો જાણકાર તો હો. જાણકાર તો કોઈ નહીં પણ માણસ છે. વાત કરી હો તમે તો તમે જાણકાર એવી વાત કરી હો. માણસની ચાલ ઉપર કહી દઉં કા માણસ ટેન્શનમાં છો કે હરખમાં જાય છે. બોલો તમે ગમે તે કોક ટેન્શનમાં છો. વાત સાચી કરી મને ખબર પડી હતી. વાત સાચી કરી ગલબાજી. ટેન્શન તો એવું છે ને પણ કોઈને કીધા જેવું જ નહીં. પડો ધંધો ચાલે છે. હાનું ટેન્શન? ધંધાનું ટેન્શન છે. રૂપાળો તો ચાલે છે પણ અમે વાત કરવી એ કને કરવી કયો? તો આમાં તો ઉપરથી મોટોનું ધૂમ ચાલે છે. એક દાડો ધૂમ ચાલે છે. તમે આધાર નતા તમારા બે કારીગરો નહીં. હા મારા ઓરજા લગી રે કે ટાઈમ જ નહીં કે ગલબા કાકા પાણી પીવાનું કે અમાર તો શેઠ તું આમથી હળિયો કાઢ્યા મેં કી થાકી ગઈ. કારીગરો વ્યવસ્થિત હળિયો કાઢ્યામ તો નહીં થાક લાગતો પણ મોયથી ઓછા થાય છે ને એને થાક વધારે લાગે છે. અમે ધંધો કરતા હોય તો ઓછા તો થાય જ કે. અને આ ધંધો કરતો તો ગલબાજી ધંધામાં ઓછા થતા હોય ને તો ચાલે. આ તો મૂડી મોય મેલું છું ને ધંધામાં એમાંથી ઓછા થાય છે. અમે યાર એમાં તો શું કોઈ બીજો લેવા આવતો હા. એ તમારા બે કારીગરો રહ્યા એવાનું પૂછવાનું હોય. અમે કારીગરોને પૂછ્યું જેટલી મેં મૂડી નાખું છું ને મૂડી ઊભી થાય છે નફો તો દેખાતો જ નહીં. રોજ 1500 નું નુકસાન પડે છે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને અમે ટાઈમથી ઘેર પહોંચી જઈએ. છાસને ઉલેર એટલે મિત્રો મોડું થઈ ગયું. હવે આવ્યા છીએ ડીજી ઘેર છે નહીં યાર તો તો નાખી દઈએ ખબર નહીં કદાચ ખેતરમાં જતી રહે. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું તો ફટાફટ મસ્ત જમી લઈએ. આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને. બાકી જો જઈ વખત કરિયાણું લેવા જાય એ મિત્રો 5 કિલો ડુંગળી લાવ્યા હતા, 5 કિલો બટાકા લાવ્યા હતા. તો રિયલ વિડીયોમાં એ ચાલે ના એ ચાલે. કદાચ ઇમરજન્સીમાં કોઈ દર જરૂર પડે મતલબ તો બનાવતા ખાવા. મિત્રો આ છે અમારે લેબરાનો પત્તો મીઠા, એને હૂકવી દઈએ તો કદાચ મજરા આવે. તો મિત્રો આપણા ઘેર આજે જમવામાં હું બનાવીશું બતાવું તમને. ફટોફટ મસ્ત ફેમિલી જમીન નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો જમવામાં છે લહણની ચટણી, ઘઉંની મસ્ત ગરમા ગરમ રોટલી, ઠંડી છાશ છે મિત્રો. અને આ બાજુ બનાવ્યું છે કોબીનું મસ્ત કોરું મોરું શાક મિત્રો. ઓમાં છે ડુંગળી અને બટેકાનું મસ્ત રહાવાળું શાક મારા માટે. તો મિત્રો મસ્ત ભરપેટ જમી લઈએ. જમીન નીકળી ગઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો પટી જાય. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30. આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત કપડો છે એમાં મૂર્ચનનો પહેરી તૈયાર થઈ ગયા છીએ. જઈએ છીએ મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ કરીએ. પંખોળો વેણવા માટે એવો કટ છે એટલા માટે. પહેલાં ચાલુ જ આપણાથી થાય છે. પંખોળો વેણવા જવાનું છે ને એ બધું. તો મોમો તો
ચપ્પો નહીં પહેર્યો કારણ કે ગરમી વધારે લાગે છે એટલે તો મમ્મી વાળી જઈએ છીએ વેણવા માટે મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો મિત્રો સારો એકાદો કરતો હું બતાવી દઈશું ચોક્કસથી એને બાપાની કણ વાર હતી મારા કણ વાર નહીં અમારા બેનો હેતરનો હેઠો શોભા કાકાનો ભાગ નહીં વારમાં અને પાછો ખેમાય કંકોરો વેના ઈ પાછો વેનો લઈ તો. તો લાફા મેલી બધો ઢૂંઢાઈ લઈ લીધો તૈન તો લાફા મેલ્યા એવું શું કરવાના આવે છે કૂતરા તારે ખાવો જ માં ઘેરાઈ ખાઈ છે કા કૂતરાનું કા ખવડાવશે કાય ને તારા ઘેર. કોને રી આવે છે બીજું કશું તારા ઘેર નહીં જિંદગીમાં ના આવું. આ એ લસણાનો ભરેલો છે અરે લઈ લઉં મારા હેતરમાં થોડું વેણવા જોજો, દેતો છું હજી વાલી. દાદાગીરી કરી છે નેઠી ના જો મારે શાક કરવાનું તું હું શાદી લાઈન શાક કરું પછી? શોભા કાકા જ ધોકો મેલ્યો છે, પાછળ રહીને મીજ કીધું તું ભઈ નાખો હો ભઈ નાખ્યો મને આ લાફા જોયું? મેલી ગયો તો તૈન બોલો ને. લસણે નહીં સરપંચ કયો ખર્ચો આલવો હોય તો બરોબર છે ને હું જાઉં છું પોલીસ સ્ટેશન. આનો ખર્ચો હાથ બાજુનો. તી મને લાફા મેલે એનો ખર્ચો લે લે પેલા તી ચાલુ કરી તું લે લે સરપંચ આવો દો ઓમ કશું મેળ આવે નહીં હું જાઉં છું દવાખાને દાખલ થઈ જાઉં અને પોલીસ સ્ટેશન કેસ કરાવી દઉં એટલે ખબર પડે ઈવાને કેસ કે ના હાથે તો કરતો, મારે તારે કરાય કાઢવું છે. આવશે, હો? કેવી રીતે હાથ ભગવાય છે ને ખબર પડે કેસ ના તને? કરતો. આ કહી દીધું તને. કોઈનો હાથ તો હાથ પણ વગડી નહીં બાકી એવો કરી મેળ એ આવે. બોલે ના પાડે ને કેસ ના કરે. શોભા કાકા આજે તો દવાખાનામાં જઈને દાખલ થઈ જાય ને તો જ્યાર સુધી ઓટોમેટિક કેસ તો થઈ જ જાય મારા મારીનો અને ભાઈએ જો તમે તોણી મેલતા હતા રીહ કરી કરીને એટલે તો છે બરોબરનું. જેટલા દાડા એનો દવાખાનામાં પડ્યો રહે ને એટલા દાડા આપણે બે જણા જેલમાં જવું પડશે એવું હોય? તાર હું પાછો ભાઈ, એ, અમાય, એ, બેસીને વાત પતાઈએ છીએ અમાય. અમારે કંકોરો લઈ જા લે. કંકોડો નહીં મારે લેવાનો કંકોડો મારા. લેવો છે, લઈ જા. અરે કંકોડો તો એવો તો હું ઘરમાં વેણી આ લાવ્યો. સોલેલો કંકોડા લઈ જા ને મરી મસાલા કૂટ્યા છે એ લઈ જા લે ના ના મારા કંકોડો નહીં લેવાનો, મસાલો. મારે તો બીજું કોઈ ના જોવો ખર્ચો જોવો કોનો ખર્ચો લે આ હાથ બાજુનો સરપંચ ઈને મને લાફા મેલે એનું કોઈ નહીં ચાલુ મિત્રો અત્યારે વાગી જશે 4:30 સરસ વિડીયો શૂટિંગ પૂરું કરી ડેગી બેનને વાગ્યું છે હાથે મને બતાવજે કે કેટલા વાગ્યો કેટલા બહુ પડી ગયો મિત્રો જો હાથસો લઈ ગયો છોકરાનો ઓહો દુખાય હે દુખાય હાથ કે દુખાય તો ગોદરું વઢી અને મસ્ત ઊંઘી જાય બાકી મિત્રો ઘરમાં કંકોળો બનાવવાનું ચાલુ છે મને જો બધું લેશન પતી ગયું મને હા તો લખી દે બધું ફટાફટ જલ્દી બાકી તો મિત્રો આજ તો કોરો દિવસ છે જોઈ લો સરસ મસ્ત બન્યા રહો ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને આપણે જતા જંત્રલ સાસની રૂમમાં લેવા માટે તો સરસ લઈ અને ટાઈમથી ઘેર પહોંચી જાય છે શું ખોઈ ભાઈ આ તો મિત્રો ડીગી ખાય છે સફરજન બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ મસ્ત જમી લઈએ આપણા ઘેર જમવામાં આજે હું બીજો બતાવું તમને જો આ વિડીયોમાં કંકોડાનું શાક હતું અને આપણે ઘેર રિયલમાં કંકોડાનું શાક છે બાકી મિત્રો ખીચડી તો છાશ બીજું મિત્રો આપણે લહણની ચટણી દેખો અને મિત્રો ડુંગળીની મસ્ત રસાવાળું શાક ખાવાનું નહીં જોડો બેસ જોડો તો મિત્રો પરિવાર નથી મસ્ત ભરપેટ જમી લઈએ જમીન પછી મળી જાય બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં